ક્યાં જવું છે બોલે क्या नाम है तुम्हारा? अरे वाह गाम गाम क्यों है अरे वाह શાક ખાવું છે સબ્જી ખાના હે ભાઈ ખીલાઈ દો ને હે હાલો મારી સાથે હોટલમાં લઈ જાઓ અને આમ જો સુનો भाई साहब ऐसे क्या करते हैं अच्छा नाश्ता करें બધા આવે જ્યારે બેસી જા હું આપું હું તને આપીશ હું તને ભગત સિંહ બતાનો ઓળખતો નહીં હું કરું તને નોમ કે બાપને અમિતભાઈ હું તા પપ્પા અમિતભાઈ બાવટ તે હું જોતો અહીંયા તમને આવી ગયો ભૂલો પડી ગયો ભૂલો પડી ગયો કાટો પંપર તે જે ગોમ તાર ગોમ દેના અને ચા આવ્યો આ દેના અને પાણી પીને પછી તમને તમારો ગામ કયું છે બેડા કયા જિલ્લામાં આવે જિલ્લો મત્તર હા કંટાળિયા મંદિર છે કયા માતાનું કંટાળિયા મંદિર કંટાળિયામાંનું અચ્છા તમારું મામાનું ગામ કયું ધોળકા કઈ જગ્યાએ મારે ઉતરું છે મામાનું ઘર જોયું ધોળકા કઈ જગ્યાએ મામારે ધોળકા તો અમદાવાદમાં કેમ આવી ગયા હતા ભૂલો પડી ગયો ભૂલા પડી જશો ભૂલા કઈને આપણે તમારા ઘરે મૂકી જશું તમારું ઘર છે દેણા દેણા આદર બેના ગોપો છો ગોપો કાંબોઈ જોડે કયું છે ગામ કીધું આ દેણા કોમ તો કે બતારો બેના તે પછી ઘેર કોઈ છે તારા ઘેર છે કોણ છે પપ્પા તા પપ્પા પપ્પા શું કરતા પપ્પા ઘેર તે ભૂલો પડી જાય અહીંયા હોય તમને આવી જાય આટલું બધું ખાધું કેટલા દિવસ નહીં ખાધું કેટલા દિવસ ત્યાં મૂકી નહીં ખાધું પાકીટ લાવ્યા છો દેખાડો પાકીટમાં શું છે બતાડો તો પાસ છે બીજું શું છે ટિકિટો છે ટિકિટો છે અચ્છા હા તો સુરત ની છે બીજું શું છે બીજું કશું નથી પૈસા છે નથી બાય લાવો બતાડો તો હા અમારી ટિકિટો લાગે છે એમ આમાં ટિકિટ લાવ બધી ટિકિટો છે એટલું બધું છે બસમાં બસની ટિકિટો છે બસની કેટલી બધી બસની ટિકિટો વીણેલી છે ટિકિટો આવડિયા ગાડી બેવાનો પાસ છે બસનો પાસ છે ને ના દેખાડું આ મોબાઈલ નંબર લખ્યો છે કાર્ડમાં આપણે એમને ફોન કરીએ છીએ
આપણે હે ને થોડાક વાળ કાપી નાખીએ, પછી છે ને નાઈ લઈ થોડાક નાવું પડે. હવે વાળ કાઢ દો ભૈયા. दोस्तों अभी हम जो प्रभु जी को लेके आए थे सुबह, अभी वो उनके पर्स में से एक कार्ड निकला है जो दिखाता है कि वो मानसिक रूप से अस्वस्थ है. उसमें पूरा उनका पता लिखा हुआ था, वो मोबाइल नंबर भी लिखा हुआ था, और उसमें कॉल किया तो कॉल स्विच ऑफ आ रहा है. तो अभी उनके एड्रेस पे हम लोग जा रहे हैं हमारी गाड़ी लेके. फिर आपको दिखाएंगे कैसी हालत में रहते थे, क्या है, उनके परिवार में कौन कौन है. तो बने रहे हमारे साथ, हमें ऐसे ही सपोर्ट कीजिए, हम ऐसे और लोगों की सेवा कर सके और लोगों को अपने घर तक पहुंचाए. थैंक यू. કયું ઘર છે તમારું? હે, મંદિર તમારું છે? તો બહુ ફરી આવે છે. ટિકિટ તો જો તમે સુરત બુરત છે, ચાર ફરી આવે. હવે પાછું બહાર ન જતા હો નકર હવે પછી જો, મૂકવા નથી મોકલી જવાના. જાય. હવે નિર્ણય મારે છે ને આ તો સાહેબ ઓળખી કાઢે છે કદાચ. હા, એટલી પડે ના કેટલું ના ફરી જવાનું. પકડી જાય ને ટિકિટ એટલે આ ચાર ફરી આવે છે બસમાં. તો મિત્રો આજે આપણે બેરણા ગામે આવ્યા છીએ આ ભાઈને મૂકવા માટે. આ ભાઈ 10 દિવસથી નીકળી ગયેલા હતા અને અમને બોપાલ વિસ્તારમાંથી મળી આવેલા હતા. એમણે પોતાનું સરનામું બતાડ્યું તો આપણે એમના પરિવારમાં મૂકવા માટે આવેલા છીએ. એમના પરિવારમાં એમના પપ્પા, એમના મમ્મી, એમના બેન રહે છે અને એમને ખૂબ જ આનંદ થયો કે જીતેન્દ્રભાઈ પોતાના પરિવારમાં આવ્યા છે. તો આવી રીતે અમને સપોર્ટ કરતા રહો અને અમારા વિડીયો પૂરા જોજો, જેથી દરેક જે રોડે રખડી રહ્યા છે તે પોતાના ઘર સુધી પહોંચી શકે. થેન્ક યુ સો મચ.